सीनियर सिटीजन थी लई युवतीओए साड़ी पहरी अने दौड़मां भाग लीधो हतो। महिलाओना स्वास्थ्य अने सशक्तिकरण पर भार मूकवामां આવ્યો છે। कसरतનું મહત્વ જે છે તે ખૂબ જ જણાવ્યું છે। કલેક્ટર ગાર્ગી જૈને મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી। तो અત્યારે સમાચાર છોટાઉદેપુરથી સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરના માર્ગો પર મહિલા શક્તિનો ઉમંગ જોવા મળી રહ્યો છે। ઉત્સાહ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુરમાં પ્રથમવાર સાડી દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલાઓ માટે અનોખી પહેલ જોવા મળી રહી છે। જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ એમણે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી। પેટ્રોલ પંપ 4 રસ્તાથી ઝંડા ચોક સુધી 1 કિલોમીટરની દોડ જે છે તે યોજવામાં આવી। सीनियर सिटीजन थी लई युवतीओए साड़ी पहरी अने दौड़मां भाग लीधो हतो, जे समग्र जिल्लानी महिलाओमां भारे उत्साह जोवा मळ्यो हतो। महिलाओना स्वास्थ्य अने सशक्तिकरण पर भार मूकवामां આવ્યો છે, ત્યારે રોજિંદા જીવનમાં कसरतનું મહત્વ જે છે તે ખૂબ જ જણાવ્યું છે। તો બીજી તરફ કાર્ટૂન કેરેક્ટરોએ એ દોડવીરોનું મનોરંજન જે છે તે વધાર્યું હતું। મહિલા શક્તિ, એકતા અને આત્મવિશ્વાસનું સુંદર દર્શન પણ કરાવ્યું છે। ત્યારે સાંસદ જશુભાઈ રાઠવા સહિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। કલેક્ટર ગાર્ગી જૈને મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી અને 8 ફેબ્રુઆરીની છોટાઉદેપુર મેરેથોનમાં જોડાવા માટેનું આહવાન પણ કરવામાં આવ્યું છે। ત્યારે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિ જે છે તે મોટી સંખ્યામાં જોવા મળી છે। ત્યારે મહિલાઓએ સાડી પહેરી અને 1 કિલોમીટરની દોડ લગાવતી જોવા મળી રહી છે। છોટાઉદેપુર મુકામે વહીવટી તંત્ર દ્વારા આયોજિત સાડી રનની અંદર છોટાઉદેપુર તથા છોટાઉદેપુરની આજુબાજુની હજારો બહેનોએ આ સાડી રનની અંદર ભાગ લીધો છે। જ્યારે સાંસ્કૃતિક આપણો પરિવેશ છે સાડી, એ સાડીની અંદર આજે તમામ બહેનો જ્યારે છોટાઉદેપુરના રોડ ઉપર જ્યારે દોડી છે, ત્યારે તમામ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમને અભિનંદન પાઠવું છું કે એમને સાડીની અંદર પણ આજે ખૂબ સરસ દોડ કરી છે। આવી જ રીતે 8 ફેબ્રુઆરી સવારે 6 વાગે બોડેલી મુકામે પણ આવી જ છોટાઉદેપુર દોડ થવાની છે। તો તમામ જાહેર જનતાને હું આમંત્રિત કરું છું, વિનંતી કરું છું કે આવી જ રીતે 8 ફેબ્રુઆરીએ પણ આપણે સૌ આ દોડની અંદર ભાગ લઈએ। નમસ્કાર, આજે છોટાઉદેપુર ખાતે સાડી રન એક સ્પેશિયલ વિમેન એમ્પાવરમેન્ટ માટે રનનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં અરાઉન્ડ 1300 જેટલા મહિલાઓને પાર્ટિસિપેટ કર્યું છે, જે આખા છોટાઉદેપુર જિલ્લાની ઉત્સાહ અને એનર્જી જે મહિલાઓમાં છે આ બતાવે છે। અને જે મહિલાએ છે આ બહુ સારી રીતે દોડમાં પાર્ટિસિપેટ કરી હતી અને અમુક મહિલાઓ તો 4.5-5 મિનિટમાં 1 કિલોમીટરની દોડ પૂરી કરી છે। આ બતાવે છે કે આપણે ઓલિમ્પિક સુધી પહોંચી શકાય। હું બધાને અપીલ કરું છું કે 8 ફરવરી બોડેલી ખાતે એક મોટી દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5 કિલોમીટર, 10 અને 21 કિલોમીટર 3 કેટેગરી છે। તો બધા લોકો એમાં પાર્ટિસિપેટ કરો અને આપણા જિલ્લાની જે ફર્સ્ટ ટ્રાઇબલ રન છે એના સક્સેસફુલ બનાવો। છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સાડી દોડ રાખવામાં આવી અને આ દોડમાં હજારો માતાઓએ ભાગ લીધો છે। ત્યારે તમામ માતાઓને હું અભિનંદન આપું છું અને એમણે મહિલા શક્તિનું એક ઉદાહરણ પૂરું પાડ્યું। ત્યારે 8મી ફેબ્રુઆરીએ પણ એક મેરેથોન દોડ યોજાવા જઈ રહી છે। ત્યારે સૌ દોડવીરોને 8મી ફેબ્રુઆરીએ સવારે 6 વાગે બોડેલી મુકામે આ દોડમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહેવા વિનંતી કરું છું અને આજના દિવસે સાડી દોડમાં દોડનાર તમામ માતા, મહિલા, ભાઈઓ, બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।